હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. અને બહુપદીઓમાં જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર જે રકમ મને આપેલી છે તે કંઈક આ પ્રકારે છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર છે તે પરથી બહુપદી મેળવો. એટલે એનો મતલબ એમ કે પહેલું પદ આપ્યું છે એ શૂન્યોનો શું છે સરવાળો છે, બીજું પદ આપ્યું એ શૂન્યોનો શું છે ગુણાકાર છે, અને એના ઉપરથી મારે જે મૂળ બહુપદી છે એ મેળવવાની છે. તો એ કેવી રીતના મેળવીશું એ આપણે જોઈએ. તો જો આ પ્રકારની કોઈ પણ બહુપદી જ્યારે શોધવાનું કહેવામાં આવે ત્યારે તમારે શું કરવાનું, પહેલા અંશ અને છેદ સ્વરૂપનું જે આપેલું હોય એનું સૂત્ર પહેલા મૂકવાનું. પહેલા કેનું મૂકવાનું, જેમાં અંશ અને છેદ બંને આપેલું હોય એનું સૂત્ર મૂકવાનું. તો આમાં બંનેનું સૂત્ર જોવા જાવ તો આમાં શું છે 1/4 છે અને આમાં શું છે -1 છે. તો અંશ અને છેદ કેની અંદર આપેલા છે, પહેલા સરવાળાવાળા સૂત્રની અંદર આપેલું છે. તો પહેલા કેનું સૂત્ર મૂકવાનું, સરવાળાવાળું સૂત્ર મૂકવાનું. એટલે સરવાળાવાળું સૂત્ર મૂકીશ તો સૂત્ર શું છે -b/a બરાબર મને શું આપેલું છે 1/4. બરોબર, આવું આપેલું છે એને બરાબર k ધારીએ. બરોબર, કેમ કે k એક પ્રકારનો અચળાંક છે. જો તમે k ન ધારો ને તો પણ દાખલો થઈ જાય ને જવાબ પણ સાચો જ આવે. બરોબર, દાખલો થઈ જાય ને જવાબ પણ સાચો આવે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. પણ જો તમારે 75 કરતા ઉપર માર્ક આવતા હોય તો k ની ધારણા તમે ન કરેલી હોય તો એનો માર્ક કાપી શકે. એટલે એની અંદર ધ્યાન આપશો. આ પહેલા હું તમને પ્રોપર k ની ધારણા કરીને કેવી રીતનું કરવું એ સમજાવી દઉં. પછીથી આપણે એવું હશે તો ડાયરેક્ટ શોર્ટકટ રીતથી k ન ધાર્યું હોય ને કરવું હોય તો પણ તમે કરી શકો. હવે જો આની અંદર કેવી રીતનું જોવાનું છે, જોવા જાય તો અહીંયા b બરાબર મને શું આપ્યું છે -b બરાબર શું આપ્યું છે -1 આપ્યું છે. એટલે ખાલી b બરાબર કઈ તો નિશાની બદલી જશે એટલે -1 અને જે ગુણાકારમાં k. બરોબર, આ ખાલી લખી નાખવાનું છે. જો તમારે એમાં આવતું હોય ને એટલે તમારે લખવાનું થાય, બાકી કઈ એવડી જરૂર ન પડે. હવે ત્યારબાદ જો a જોઉં તો a ની જગ્યાએ શું આપેલું છે 4 આપેલું છે. a ની જગ્યાએ શું આપેલું છે 4 આપેલું છે. એટલે a બરાબર હું શું કરી નાખીશ 4 k. હવે જો આ બે વસ્તુ મને મળી ગઈ. બીજું પદ શું હતું, કેનું છે બીજું પદ, તો બીજું પદ છે ગુણાકાર માટેનું. તો ગુણાકાર માટેનું સૂત્ર શું છે c/a. તો c/a બરાબર મને શું આપ્યું છે -1. બરાબર, -1 બરાબર મારે શું ધારવાનું થાય k થાય. પણ આવું જ્યારે તમને આપેલું હોય ત્યારે એક વસ્તુનું તમારે ધ્યાન દેવાનું થાય કે આમાં મને છેદ આપેલો નથી, એની કિંમત તો મને કેટલી મળેલી છે 4 મળેલી છે, જ્યારે આની અંદર આપેલી નથી. તો જો તો a બરાબર મારી પાસે 4 હતું એટલે એની જગ્યાએ હું શું મૂકી દઈશ 4 મૂકી દઈશ. એટલે એની જગ્યાએ જો હું 4 મૂકું, બરાબર, એની જગ્યાએ જો છેદમાં 4 મૂકવા હોય તો અંશમાં 4 મૂકવા પડે તો જ પદ સરખું થાય. 4 4 ઉડી જાય -1 આવે. એટલે એટલું યાદ રાખવાનું, છેદમાં જે પદ મૂકો એ અંશમાં મૂકવાનું. બરાબર, અને એને બરાબર આપણે k ધારેલું હતું. એટલે એનો મતલબ એમ કે c બરાબર મને શું જોવા મળે, તો c બરાબર કઈ તો c બરાબર 4 * 4 એટલે -4 k. આવી કિંમત જોવા મળે છે. હવે આનું જે પ્રમાણિત સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ કંઈક આવું છે કે ax² + bx + c બરાબર શું છે 0. તો આનું પ્રમાણિત સ્વરૂપ છે. જેટલી પણ મને કિંમતો મળી તે બધી કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ. તો a બરાબર મને કિંમત શું મળી છે 4k, એટલે એની જગ્યાએ મૂકીશ 4k પછી x² પ્લસ b ની જગ્યાએ કિંમત શું છે -1k છે. બરાબર, એટલે ડાયરેક્ટ હું અહીં લખી નાખું -k અને x અને પ્લસ શું આપ્યું છે c. c ની જગ્યાએ કિંમત શું આપી -4 એટલે પ્લસ માઈનસ અહીં લખીશ -4k બરાબર 0. આની અંદર જોવા જાવ તો બધેમાં k દેખાય છે એટલે k ને હું શું કરી નાખીશ કોમન કાઢી લઈશ. એટલે k ને જો હું કોમન કાઢી લઉં તો કૌંસની અંદર શું વધશે 4x² -x -4 બરાબર કંઈક આવું જોવા મળે છે. અને બરાબર શું છે 0. કે આવી મને બહુપદી આના ઉપરથી જોવા મળી જેની અંદર k ની ધારણા કરીને મેં બહુપદી શોધેલી છે. બરાબર, અને જો તમને એમ લાગતું હોય કે સાહેબ આમાં k આવે ને બહુ વધારે કન્ડિશન સાવ નહીં આવે, બરાબર, આવી કન્ડિશન તમને લાગતી હોય ને તો k ની ધારણા ના કરતા એની કમ્પેરિઝનમાં કરી નાખજો. તો
તો એટલીસ્ટ તમને 1 કે 1.5 માર્ક તો મળી જ જાય 2 માર્ક માંથી, બરાબર. અને જો તમને એમ થતું હોય ના સાહેબ અમને આ પ્રોપર સમજાઈ ગયું છે તો આ જ રીતે કરજો. ઓકે, તો આ છે તો પહેલો દાખલો. એના પછી જે બીજો દાખલો આપ્યો છે એની અંદર આપણે ધ્યાન આપશું. જો પહેલા તો મેં તમને કીધું છે કે નોર્મલ બંનેની અંદર યાદ રાખવાનું, જેમાં અંશ અને છેદ આપ્યો હોય એના સૂત્ર મૂકવાના. જેમાં અંશ અને છેદ આપ્યો હોય એના સૂત્ર મૂકવાનું. તો આમાં અંશ અને છેદ આપ્યું છે તો બીજું કેનું સૂત્ર હતું? ગુણાકારનું હતું. તો ગુણાકારનું સૂત્ર મૂકી તો c ના છેદમાં a બરાબર મને શું આપ્યું છે? 1 ના છેદમાં 3. બરાબર, c ના છેદમાં a બરાબર શું આપ્યું છે? 1 ના છેદમાં 3. સાથે a લખવું હોય તો આમાં ખાલી ગુણાકારમાં ભેગા a લખતું જવાનું છે, વધારે કંઈ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર, એટલે આપણે સાથે એક પ્રકારે a લખતા જઈએ છીએ. તો હું એક કામ કરું છું કે લખતો જ જાઉં છું. તો બરાબર, હવે જો જોઈ તો c ની જગ્યાએ મને શું જોવા મળે છે? 1 અને સાથે ગુણાકારમાં k લખી નાખવાનું છે. એટલે c બરાબર મને જોવા મળે છે 1 એટલે હું લખી નાખું છું 1 k અથવા ખાલી k લખી નાખો તો પણ હાલે. અને a ની જગ્યાએ જોવા જાવ તો શું છે? 3 અને સાથે k છે એટલે a બરાબર હું લખી નાખું છું 3 k. હવે આ k નું જે પહેલું ગુણાકાર વાળું હતું એમાંથી a અને c ની કિંમત મળી. હવે મારે ફક્ત k ની કિંમત શોધવાની બાકી રહી છે b, કેમ કે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જોવા જાય તો આમાં a b અને c ની કિંમત હોય તો બહુ બધી આપણે શોધી શકીએ. હવે મારે k ની કિંમત શોધવાની નથી તો ફક્ત કિંમત છે b ની. b ની કિંમત શોધવા માટે પહેલા મને જે સૂત્ર આપ્યું એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સરવાળા માટેનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી તો શું છે સૂત્ર? -b ના છેદમાં a બરાબર મને શું આપેલું હતું? ખાલી વર્ગમૂળમાં 2. પણ ખાલી વર્ગમૂળમાં b બરાબર 2 લખીને ના આવતા, કેમ કે છેદમાં a છે અને a ની કિંમત તમારે છેદમાં મૂકવી હોય, છેદમાં જો અહીંયા a છે a ની કિંમત જો મારે મૂકવી હોય તો અંશમાં મૂકવી પડે. a બરાબર કેટલા છે? 3 છે. તો એનો મતલબ એમ કે અહીંયા જો 3 મૂકવા હોય તો અહીંયા પણ મારે 3 મૂકવા જ પડે. ગુણાકારમાં ગુણ્યા 3 મૂકવા જ પડે તો જ થાય, બરાબર. અથવા તો તમે અહીં જે ઉપર 3 મૂકી દો તો એ હાલે. અંશ અને છેદ બંનેમાં 3 મૂકવા પડે એટલે યાદ રાખવાનું છે. તો છેદમાં 3 મૂક્યા એટલે અંશમાં 3 મૂકીશ, બરાબર. આ a ની કિંમત એટલા માટે મૂકવી પડે કે આગળની કિંમત હવેમાં 3 3 ઉડી જાય તો એના જેટલું જ થાય છે. એટલે એનો મતલબ એમ કે -b બરાબર મને મળે છે 3 વર્ગમૂળમાં 2. હવે આ નિશાની હું આને આપી દે એટલે ખાલી b બરાબર કેટલા મળે છે? -3 વર્ગમૂળમાં 2. આ કેની કિંમત મળી? મને b ની મળી. આ મને b ની કિંમત મળી ગઈ. હવે જો એના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે આપણે જોવા જાય તો પ્રમાણિત સ્વરૂપ શું છે? ax નો વર્ગ bx c બરાબર 0. હવે જો દરેકની કિંમત મૂકતા જઈએ. a ની કિંમત મને 3k આપી એટલે એની જગ્યાએ મૂકીશ 3k અને પછી છે x નો વર્ગ પ્લસ b ની કિંમત શું આપી છે? -3 વર્ગમૂળમાં 2 એટલે અહીંયા આપણે માઈનસ રાખશું. -3 વર્ગમૂળમાં 2 અને x પ્લસ c ની કિંમત શું છે? ખાલી k છે એટલે હું લખી નાખું પ્લસ k અથવા 1k લખી નાખો તોય હાલે, બરાબર. 1k લખવું હોય તો 1k અત્યારે લખો, બરાબર શું છે? 0. હવે આની અંદર દરેકમાં k આવે છે. અહીંયા k આપણે લખતા ભૂલાઈ ગયું છે. અહીંયા દરેકમાં k આવે છે તો દરેકમાં આપણે k લખતા જાય. હવે જો k બધેમાં છે તો k ને હું શું કરી નાખું છું? કોમન કાઢી લો. તો k ને જો મને કોમન કાઢી લો તો કૌંસની અંદર શું વધશે? 3x નો વર્ગ -3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 બરાબર શું મળે છે? 0. આ આપણા માટેની બહુપદી થાય છે. તો ત્યારબાદ જોઈએ તો જે દાખલા નંબર 3 છે એની અંદર મને સરવાળો આપ્યો છે 0 ને ગુણાકાર કેટલો આપ્યો છે? વર્ગમૂળમાં 5. તો આમાં બે માંથી ગમે એ સૂત્ર મૂકો હાલે, કેમ કે બે માંથી અંશ અને છેદ બે માંથી એકેમાં નથી આપ્યું એટલે છેદમાં તો એની જગ્યાએ તો એક જ ધારવાનું થશે. એટલે જો હવે આપણે સાદુરૂપ આપી તો પહેલા હું સૂત્ર મૂકું છું ગુણાકારનું, કેમ કે અહીંયા વર્ગમૂળમાં 5 છે એટલે c ના છેદમાં a. ગુણાકારનું સૂત્ર મૂકું તો c ના છેદમાં a બરાબર વર્ગમૂળમાં 5 આપ્યું છે. છેદમાં કંઈ ના આપ્યું હોય તો શું લઈ લેવાનું છે? 1 અને બરાબર આપણે ધારી લઈએ કે તો એનો મતલબ કે c બરાબર શું થાય છે? 5k વર્ગમૂળમાં 5k એટલે અહીં હું લખી નાખું c બરાબર વર્ગમૂળમાં 5 અને સાથે k ને ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું. અને a બરાબર શું જોવા મળે? તો a બરાબર શું છે? 1 એટલે હું અહીંયા લખી નાખું છું k અથવા ખાલી k લખી નાખો તો પણ ચાલે. હવે ત્યારબાદ b શોધવા માટે આપણે બીજું સૂત્ર લખશું. કેનું લખશું? તો કે શૂન્યના સરવાળા માટેનું -b ના છેદમાં a બરાબર શું આપ્યું છે? 0 અને a ની કિંમત શું આપી હતી? 1 એટલે 1 વડે 0 સાથે ગુણ નાખવું આવે. એટલે એનો મતલબ એમ કે b બરાબર મને કેટલા જોવા મળે છે? 0.
આ કિંમતો મને મળી છે. હવે આના ઉપરથી જો મારે બહુપદી શોધવી હોય તો બહુપદી શોધવા માટે આપણી પાસે પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપ શું છે? x નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. a બરાબર કિંમત મારી પાસે કેટલી હતી? 1k. એટલે જો તમારે 1 લખવું હોય તો ભલે, બાકી k લખી નાખો તોય હાલે. એટલે k x નો વર્ગ પ્લસ b ની જગ્યાએ કિંમત શું છે? 0. એટલે જ્યાં b લખ્યું ત્યાં હું 0 લખીશ અને પછી શું લખીશ? x પ્લસ c ની જગ્યાએ કિંમત શું છે? વર્ગમૂળમાં 5k. એટલે વર્ગમૂળમાં 5k બરાબર શું લખું છું? 0. હવે તમને ખબર છે કે 0 નો ગુણાકાર કોઈ પણ સાથે થાય એટલે જવાબ શું આવે? 0 જ આવે. એટલે ઈ પદ તો નીકળી જ જવાનું છે. એટલે કંઈક આવું મને જોવા મળે છે કે x નો વર્ગ પ્લસ અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 5k બરાબર 0. કેમ કે 0 નો ગુણાકાર x સાથે થશે એટલે એક પદ જ આખું નીકળી જવાનું. હવે આ બે માંથી સરખું શું k છે? એટલે k ને હું કોમન કાઢી લઉં. k ને કોમન કાઢી લઈશ એટલે અંદર શું વધશે? x નો વર્ગ પ્લસ શું વધે છે? વર્ગમૂળની અંદર 5 બરાબર શું થાય છે? 0. આ તમારું શું થઈ જશે? જવાબ થશે. અને નીચે લખવું હોય તો તમે લખી શકો કે જે માધ્યમ બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આના પછીના જે 3 દાખલા છે એ આના આગલા લેક્ચરની અંદર આપણે જોવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ આગલા વિડિયોની અંદર. ધન્યવાદ.